ભગવાનની પૂજા આરતી થાય, ભગવાનની પૂજા અર્ચના થાય, આરાધના થાય, પણ ભગવાનનો કોપીરાઇટ કેવી રીતે થાય? હનુમાન મંદિર અમદાવાદનું છે, ત્યાં આપણે આવ્યા છીએ અને અહીંયા હનુમાન ભક્તો છે, ઘણા બધા યુવાનો છે, એની સાથે વડીલો છે. દાદા જોડે વાત કરીએ. દાદા, 1-2 મિનિટ તમારી સાથે વાત થાય. કેવું એમ છે કે આ ભગવાનનો કોપીરાઇટ કરે છે તે હોય હનુમાન દાદાનો બિલકુલ કોપીરાઇટ હોય ના, એમાં કોઈ સવાલ જ નથી. તો આ કર્યો તે પણ એનું મૂર્ખાઈ કહેવાય. મૂર્ખાઈ કહેવાય કે ચતુરાઈ કહેવાય? ચતુરાઈ ને મૂર્ખાઈ બંને કહેવાય. ચતુરાઈ કેવી રીતે ને મૂર્ખાઈ કેવી રીતે? હા, ચતુરાઈ કેવી રીતે ને મૂર્ખામી કેવી રીતે? ભગવાન પ્રત્યે પેલું એ કર્યું એને દ્રોષ કર્યો એને, બરોબર. અને ચતુરાઈ એટલે એની મિલકત જે ખરીનું પ્રોપર્ટી માટે કર્યું એને. અચ્છા, પત્રકાર છો તમે? હું પત્રકાર છું દાદા. કયામાં છો? અમારું ન્યૂઝ ગુજરાત છે, એમાં છું. પણ આ આપણને આત્મા ડંખે કે આ ભગવાનનો કોપીરાઇટ સાંભળ્યું તો આજ પહેલા ક્યારેય ના. આજે ઘણી વખત એવું બન્યું છે, આ વખતમાં બને જ છે. આની પહેલા યાદ છે પેલું કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિઓ નીચેની? હા, એ બધું યાદ છે. હું પોતે નેનપણમાં એડવર્ટાઇઝમાં કામ કરેલું છે. હે? હા. અચ્છા, નેનપણમાં શરૂઆતમાં જ, બરોબર. અચ્છા. અત્યારે હવે બધું યાદ ના હોય. અત્યારે ના હોય, પણ એને ભગવાનની મૂર્તિનો કોપીરાઇટ કરાવે છે તો આ લોકોને દાદા ગડા બધા ફટકારશે કે નહીં, શું લાગે છે? હવે એનું ભાગ્ય ઉપર આધાર છે. કોઈ કશું કંઈ કહેવાય ના. અત્યારે તો રાજા પેલે થઈ જાય ને રંગ તરી જાય છે. श्री रामचंद्र कहे गए सिया से ऐसा कलयुग आएगा, कौवा मोती खाएगा, हंस चढ़े गया दाना पीना. ओके, चलो. ખૂબ ખૂબ આભાર દાદા, થેન્ક યુ સો મચ. જય શ્રી રામ. દાદા, આપણે ક્યારેય સાંભળ્યું કે ભગવાનનો કોપીરાઇટ હોય? ના હોવો જોઈએ ને. અને હોય એવું પહેલા તમે સાંભળ્યું? કારણ કે તમારી એજ મને લાગે 60+, 65+, 70, એટલું બધું લાગતું નથી, પણ 70 વર્ષની ઉંમરમાં ક્યારેય સાંભળ્યું ભગવાનનો કોપીરાઇટ કોઈએ કરાયો હોય? કોઈએ નથી કરાયો હજી સુધી. સાળંગપુર મંદિરમાં થયો? સાળંગપુરમાં થયો એ ખોટો થયો. ના હોવો જોઈએ કોઈનો બી. ભગવાન દરેક માટે છે, કોઈ એક વ્યક્તિ માટે નથી. અને દરેકનું અહિત નથી કરવા માગતા. દરેકને પોતાના સાનિધ્યમાં સુખી રાખવા માંગે અને એના માટે રાઈટ ના હોવો જોઈએ. આજે મંદિરમાં ચળવળ ચાલે છે, બહુ ખોટી છે અને ખોટી અંધશ્રદ્ધા બેલાવાળા ધંધા કરે છે અને લોકોનું ભક્તિનું જે અવસર જે છે એ બધું ઉતરી જશે આ રીતના કરશે તો. ક્યારેય કોઈ મંદિરમાં નહીં જઈ શકે. હા, કાલે ઉઠીને પછી એમ કે ખાલી સ્વામિનારાયણમાં ચાંદલો લગાડવા વાળા જ મંદિરમાં આવે, આવું પણ બની શકે? કોઈ રાઈટ નથી કોઈને એ કહી શકે. મંદિર દરેક માટે છે, કોઈ એક સ્વામિનારાયણ ભક્ત માટે નથી એ મંદિર. અને એવું જો રાખતા હોય તો મંદિરને કોઈ હક કોઈ આપવો જ ના જોઈએ. જે માગતા હોય એ લોકોને નેસ્ત નાબૂદ કરી નાખવો જોઈએ. કારણ કે આ વસ્તુમાં મોટી ચળવળ થવી જ જોઈએ. અને જો કોઈ રાઈટ ધરાવતા હોય તો એ લોકોને મંદિરમાં જવાનું જ બંધ કરી દેવું છે કે આ સ્વામિનારાયણવાળા જે હક જમાવે છે એ ખોટો છે અને પોતાનો જ એકકો રાખવા માગે છે. એટલા માટે આ બધું ષડયંત્ર ઊભું કરેલું છે. એક્ઝેક્ટલી, ષડયંત્ર શબ્દ તમે બહુ સમજી છે. ષડયંત્ર છે એક જાતનું, પોતાની અહમ બતાવે છે અને એના અહમમાં ભક્તિભાવમાં આવું ક્યારેય ના આવવું જોઈએ. ક્યારેય ના હોય. ભક્તિ હોય ત્યાં અહમને જગ્યા જ નથી. અહમ છે એક જાતનું સ્વામિનારાયણ ભગવાનનું. એ બની બેઠેલા જે સાધુઓ છે ને પોતાનો હક જમાવવા માંગે છે, એ ના હોવું જોઈએ. નેસ્ત નાબૂદ કરવું જોઈએ અને એના માટે જે કોઈ ચળવળ કરવી પડે અમે એમાં બધા સહભાગી થવા તૈયાર છીએ. બિલકુલ, ક્યાં વાત છે સાહેબ. પણ એવું કહેવાય છે કે હમણાં નાના ત્યાં જેન્ઝી છોકરાઓ બેઠા છે ને, એ મને મળ્યા. એમાંથી એક જણે બહુ સરસ વાત કરી મને કે એમના કર્મો એમને પહોંચશે. સાહેબ, કર્મ પહોંચશે પણ અત્યારે જે રીતના એ લોકો જે ચળવળ કરે ને એમાં એવું ના થાય કે આજે હિન્દુઓમાં ધર્મની લાગણી દુભાય, એમાં બીજા લોકો લાભ લઈ જાય. કારણ કે આ પહેલી વાર નથી, ભૂતકાળમાં ભૂતકાળમાં ઘણા બધા બની ચૂક્યું આવું તો. અને આવા માટે આપણે કાયમ લડ્યા છે અને લડતા રહીશું જ હજુ તો. અને હું પોતે જ સારંગપુરમાં પણ માનું છું. હું તેજન પ્રસાદી મહારાજને પણ મળેલો છું, પણ મેં ક્યારે આવું નહોતું સાંભળ્યું જે આ લોકો અત્યારે હક જમવા માગે છે. આ વર્ષોથી હું તો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં રહેલો છું, પણ ક્યારે આવું એ લોકોના ક્યારે પંથમાં આવું નહોતું જોયું. આ પોતાનો હક જમવા માટે પ્રયત્ન કરે છે. બિલકુલ સાહેબ, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર, આપે સમય ફાળવ્યો. જય શ્રી રામ. શું નામ તમારું? મનવીર. એટલે ક્યાં ઊભા થઈ ગયા? આટલા મસ્ત વાળ છે, ઘૂંઘરા. બેસ અહીં, બેસ. એમાં પાછો થોડો કલર કરાયો છે ને? ના કરાયો છે ને? એને અત્યારે તો છે ગ્રે હેર છે, પણ આ ખરેખર સાચા છે? ખેંચું? મલિંગા જેવા લાગે છે ખરેખર. સાચા જો કે ફૂટબોલમાં માર ભત્રીજો છે નહીં, આવા જ છે વાત. અચ્છા, હવે આપણે વાત જે મુદ્દાની હતી એ કરીએ.
ભગવાનનો કોપીરાઇટ સાંભળ્યો ક્યારે? હા સાંભળ્યો ને. ક્યાં સાંભળ્યો? સાળંગપુરનો સાંભળ્યો. સાંભળ્યો એ પહેલા ક્યારે ના એની પહેલા ક્યારે નહીં. હોય ખરા ભગવાનનો કોપીરાઇટ? ના, એવું ના હોય જ નહીં ને બને જ નહીં કેમ કે ભગવાન બધાના છે એકના થોડી ના છે. હા ને? તો આ કર્યું એનું શું? કર્યું એ તો યોગ્ય નથી ના જ કરવું જોઈએ એ લોકોએ આવી રીતે કોપીરાઇટને સાળંગપુરને લાયા છે એ રીતે ના કરવું જોઈએ. પણ લાગે છે શેના માટે કર્યું હોય આવું? હવે સાળંગપુરનો અત્યારે ટ્રેન્ડ બહુ છે તમે જોઈ શકો છો બરાબર એટલે એ લોકોએ કદાચ એવું કર્યું હોય કે ટ્રેન્ડ છે એટલે બધાને થાય. લાગે છે દાદા વિફરે તો શું થાય? આવું બધું કરે અને જો દાદા વિફર્યા તો એટલે પરીક્ષા નહીં ચાલતી. આવો જ છે, શાંત જ છે તમારો ભાઈબંધ? શાંત હે જ છે આ. શાંત જ છે, જવાબ આપે જ નહીં. ના ના જવાબ તો આપે પણ અત્યારે કોપીરાઇટ હોય ભગવાનનો કે ના હોય? ના હોય ના હોય ના હોય. ના હોય તો આ કરવા વાળા કર્યું એનું શું? ના કરવું જોઈએ પણ હવે કર્યું છે તો એના ખિલાફ કાર્યવાહી કરવી જોઈએ. અચ્છા, તો તમે બધા જેનઝી છો, સરકારો ઉથલાઈ નાખી છે જેનઝી એ તો બીજા દેશોમાં, તો આની સામે કંઈ કરવા જેવું લાગે છે? કરવું તો જોઈએ. તો કરશો? કરવામાં હા કરવું જોઈએ. તો કરશો? હા પ્રોટેસ્ટ કરવાનું થાય તો કરશો? હા સાળંગપુરમાં જઈને બેસશો કે ભાઈ આ ખોટું છે? ના અત્યારે તો એવું કંઈ નહીં એટલું અમે નથી માનતા. એટલું નથી કરતા, એટલો પ્રોટેસ્ટ કરવો જોઈએ એવું નહીં. અને કોપીરાઇટ ના બી હોય એટલે આ પોલિટિક્સમાં જશે. હો ખરેખર બે બાજુ બોલે છે, ના યાર પોલિટિક્સમાં ક્યાં વાત આવી એમાં કે બે બાજુ બોલે છે. ના એટલે ના જવું ના એવું અમે એટલું નહીં માનતા તો ના જવું જોઈએ એમ. પ્રોટેસ્ટ કરવો જોઈએ કે નહીં એમ પૂછું છું. આ કરવો જ જોઈએ ને પ્રોટેસ્ટ. તો તમે કરશો એમ કહું છું. ભગતસિંહ પેદા થાય પણ બાજુવાળાના ઘરમાં, એવું છે. હા હા, શું નામ તમારું? યશ વાઘેલા. યશ વાઘેલા. ભગવાનનો કોપીરાઇટ કોઈ કરે તો એની જોડે શું થવું જોઈએ? આમ તો એ વસ્તુ ખોટી કહેવાય પર એનો વિરોધ તો થવો જોઈએ. તમે કરશો? કરી શકાય, કરી શકાય. બને જ્યાં સુધી થઈ શકે. હા, તમે કરશો કે નહીં? જો મોકો થાય જેનઝી તરીકે બહાર નીકળવાનું થાય તો મોકો મળે તો થઈ જાય. મોકો મળે તો થઈ જાય. શું નામ તમારું? કૃતાર કૃતાર. શું તમે બી બીકોમ? બીકોમ ઓકે. અને આ જે કોપીરાઇટનું જે આવ્યું છે તમે સાંભળ્યા છે ન્યૂઝ? હા સાંભળે સાંભળ્યા છે. અચ્છા, જ્યારે પહેલી વાર એ ન્યૂઝ વાંચ્યા તો મનમાં વિચાર શું આવ્યો હતો? એકદમ ખોટી વસ્તુ છે. ભગવાન પર કોઈનો હક ના કે ભાઈ આ મહારાજ તો આમનું નામ બી ક્યાંય ના લઈ શકાય, એમનો પ્રયોગ ના કરી શકાય. બહુ ખોટી વસ્તુ છે. દરેક માનવી અહીંયા બધા લોકો શ્રદ્ધાથી આવે છે તો બધાનો હક છે એ પ્રભુ પર, એ બધાના જ છે. અને ભગવાન બી એવું નથી કહેતા હું ખાલી તમારા છું કે ભાઈ હું પર્ટિક્યુલર કોઈ સંસ્થાનું નામ નહીં લેતો પણ કે ભાઈ હું તમારા જ મંદિરમાં, એ બી બધા બધા ભક્તો માટે એમનો ભાવ એટલો જ છે, પ્રેમ એટલો જ છે. કોઈ એવી રીતે કોપીરાઇટ લગાવવો એકદમ યોગ્ય નથી. ઇવન સુપ્રીમ કોર્ટે બી એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે કોઈ ધર્મની કોઈ મૂર્તિ પર કે કોઈ નામ ઉપર એવી રીતે કોપીરાઇટ ના લગાવી શકાય. સુપ્રીમ કોર્ટનું બી એવું સ્ટેટમેન્ટ. અચ્છા, તો પછી આ લોકોએ કર્યું છે ને જો લીગલ લડાઈ થઈ, જો થવાના અણસાર છે તો શું થશે? તો ચોક્કસ જે રીતે સુપ્રીમ કોર્ટનું પહેલાંનું જે સ્ટેટમેન્ટ છે કે આવી રીતે કોઈ ધર્મમાં કોપીરાઇટ લગાવવો યોગ્ય નથી, એ જ સ્ટેટમેન્ટની સાથે ફરીથી જશે, આપણા જ હિતમાં જશે. અને અમે બધા જ જો અગર લડત આપવાની છે તો અમે બધા સાથે જ છીએ. ક્યાં વાત હે, બહુ જ સરસ. પણ આને તમારે મનાવવો પડશે આ બે જણાને. આ તો આરા પોલિટિક્સ વાળા છે. આવશે? ખેંચીને લઈ જશો? 100% આવશે. ચાલો, હિન્દુ thank you. ધર્મ માટે એટલું તો કરી જ શકે. હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ. સનાતન માટે એટલું તો થઈ એટલું તો કરી શકે. જ શકે. યસ, થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અજય સાહેબ, સાળંગપુર મંદિરમાં પેલું ભગવાનનું દાદાનું કોપીરાઇટ લીધો મંદિરનો, જે મૂર્તિનો, એ તમે કેટલું યોગ્ય માનો છો? હોય ખરો કોપીરાઇટ ભગવાનનો? કોઈ ભગવાનનો કોપીરાઇટ હોય જ નહીં. ભગવાન બધાના છે એટલે એનો કોપીરાઇટ હોય જ ને. ભગવાન ભજવાનો હક દરેક વ્યક્તિ દરેક માણસનો છે જ, તો એના માટે કોઈ આવો કોપીરાઇટ કે આવું હોવું જોઈએ નહીં. અચ્છા, આની પહેલા ક્યારેય સાહેબ તમે સાંભળેલું કે ભગવાનનો કોપીરાઇટ હોય? ભગવાનનો કોપીરાઇટ ના હોય. પહેલો કિસ્સો. આ સ્વામિનારાયણના સંતો લઈને આયા ભગવાનનો, તો એને કેવી રીતે જુઓ છો? આ શેના માટે આવું કર્યું હશે? એ તો બહુ ખબર નથી હવે એ શું એના પાછળનું રીઝન એમનું છે, પણ હોવું ના જોઈએ કોપીરાઇટ. હા, ના હોવું જોઈએ. એના માટે તો સર્વનો હક છે. સૌનો હક છે. હા, સૌનો હક છે એના પાછળ. એટલે કોઈ એમાં કોપીરાઇટ કોઈ મંદિરમાં ના હોય, ભગવાન પાછળ કોપીરાઇટ ના હોય. તો આ લોકો આની સામે કોઈ થવું જોઈએ એક્શન, કે આની સામે કોઈ લોકોએ કંઈ કરવું જોઈએ, કહેવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ, કે ઠીક છે કરી લીધું તો કરી લીધું?
અવાજમાં તો હવે એના માટે સનાતન ધર્મ છે આ રહ્યો. તો સનાતન ધર્મના જે સંતો હોય, ગુરુઓ હોય, એ આનો થોડો અભ્યાસ કરી અને એના વિશે કંઈક ટિપ્પણી કરવી હોય તો કરી શકે. આપણે સામાન્ય માણસ તો હવે આના પાછળ શું બોલી શકીએ? કેમ દાદા આપણા નહીં, તમારે અંદર દાદા માટે શ્રદ્ધા ખરી કે નહીં? તમે આજે હનુમાન મંદિરમાં બેઠા છો, કેમ? શ્રદ્ધા ખરી છે, પણ શ્રદ્ધા પાછળ આપણે જે આયોજન એ લોકો કરે છે, એટલે એના માટે સ્વચ્છતા રાખવી, આ કરવું તે કરવું, એ બધા કરતા રહેલા છે. એટલે આપણે એમાં ઇન્ટરફિયર ના થઈ શકીએ, પણ આ કોપીરાઇટ તો ના જ હોવો જોઈએ. બીજા મિત્રો છે એમની જોડે વાત કરીએ. કેમ છો ભાઈ? મજામાં? જય શ્રી રામ. જય શ્રી રામ. હવે હું એ કહું છું, આ જે પેલું સાળંગપુર મંદિરનું ખબર છે, ભગવાન દાદાનો કોપીરાઇટ કરાયો, એ હા હા, એ ખ્યાલ છે. હોવો જોઈએ? એકચ્યુઅલીમાં તે કોપીરાઇટ હોવો બી જોઈએ, નહીં બી, કારણ કે એમાં પ્રોપર કોઈને બી ખ્યાલ નહીં કે હનુમાનજી એ રીતનું કરતા ચાલો કે નહોતા કરતા. આવા સ્વામિનારાયણ લોકોનું કહેવું એવું છે કે એ ચાલો કરતા હતા. અચ્છા, તો સ્વામિનારાયણ સંપ્રદાયને આ કેટલો ટાઈમ થયો ખબર? ના, આપણને કોઈ આઈડિયા નથી. 240 વર્ષ, બરાબર? અને આપણા હનુમાન દાદાને ત્રેતાયુગથી ત્રેતાયુગથી. હે એને કેટલા લાખો વર્ષ થયા? લાખો વર્ષ. તો ચાંદલો કરતા હતા એ કોણ નક્કી કરશે? એ જ મેન છે. એ તો હજુ કોઈને બી ખ્યાલ નથી કરતા કે નતા કરતા, એટલે એ વસ્તુ મેન. પણ એવું નહીં, મૂર્તિનો કોપીરાઇટ કરાયો એ ખબર તમને? કે આવી મૂર્તિ બીજે ક્યાંય બની જ ના શકે દુનિયામાં. ભગવાનનો કોપીરાઇટ હોય ખરો? કોપીરાઇટ એ ખોટી વસ્તુ છે. ભગવાનનો કોઈ કોપીરાઇટ ના હોય. તો સ્વામિનારાયણ વાળા કરવા શું બેઠા છે, સમજાય કઈ? તો હવે આપણે શું કહી શકીએ? હે એમનો અલગ ધર્મ બનાવવા માંગી રહ્યા છે. અલગ ધર્મ બનાવવા માંગે છે. હા. તો જો સ્વામિનારાયણ અલગ ધર્મ બનશે તો પેલું તો શિક્ષાપત્રીમાં તો કેટલું બધું લખ્યું છે. હા, ખાસું બધું લખેલું. શું લખ્યું છે? એ વાંચી તો આખી નથી, પણ એ લોકો એમનું એવું છે કે હનુમાનજી છે જે છે એ એમના પોતાના થઈ જાય, કે અમારા જ છે આ ભગવાન. એમના થઈ જાય તો આપણા કોણ રે લ્યા? એ જ મેન છે કે ભગવાન બધાના છે. કોઈ બી વ્યક્તિ એના ઉપર એમનું લાગી ના શકે કે ભાઈ ભગવાન આયરા મારા છે, યા કોપીરાઇટ ના લગાવી શકે એના ઉપર. ભગવાન બધા માટે સમાન છે, એક છે, અને બધાના માટે છે, અને દરેકના દિલમાં છે. એટલે એ બધા માટે છે. એવું કશું નહીં કે આ ભગવાન મારા છે એટલે હું આજે ભગવાનને જ પૂજા કરી છું, આ ભગવાનની જ પૂજા કરી છું. દરેકના ધર્મ છે, દરેકના ભગવાન છે, દરેક વ્યક્તિને માનવા જોઈએ. દરેકને માનવા જોઈએ. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. શું નામ છે ભાઈ? હે? હું મોરડિયા. ઓમ મોરડિયા. જય શ્રી રામ. આ સાંભળ્યું છે આપણે હનુમાન દાદાના મંદિરમાં છીએ એટલે પૂછું છું. હું બેસું અહીંયા? થેન્ક યુ સો મચ. કે ભગવાનનો કોપીરાઇટ થયો છે એવું કંઈ સાંભળ્યું હનુમાન દાદાનો? ન્યૂઝમાં તો છે. હે ને? ભગવાનનો કોપીરાઇટ હોય પહેલાં તો ઈ કયો? ના, નો હોય. ન હોય હા. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનો છો? ના. નથી માનતા? તો જવાબ મળશે જોઈએ એવા. બાકી માનતા હોય તોય જોઈએ એવા જ જવાબ મળે. અચ્છા, તો આ સ્વામિનારાયણ સંપ્રદાય વાળાએ કોપીરાઇટ લીધો એ શું ગતકડું લાગે તમને? ન લેવો જોઈએ. ભગવાન તો સનાતન ધર્મના છે એટલે બધા ઉપર એનો હક હોવો જોઈએ, અને હનુમાન દાદા તો બધા માને જ છે, તો ના કરવું જોઈએ. ના કરવું જોઈએ પણ તોય કરી નાખ્યું. હા, કરી નાખ્યું છે. શું કારણ શું લાગે છે આની પાછળ? શું લાગે છે? ઇન્ટરનલ કંઈક પાછળથી નફો કમાવાનો આશય હોઈ શકે. શું આદરીને શું બેઠા છે? શું લાગે તમને? ઇતિહાસ બદલવા માંગે છે. ઇતિહાસ કેમ? એમને એમ છે કે હનુમાન દાદા એમના ધર્મમાં આવી જાય. ધર્મ ક્યાં એલા? સનાતન ધર્મ છે, સંપ્રદાય. હા હા, સંપ્રદાય તો ધર્મ બનાવવા માંગે? હા, હોઈ શકે. હોઈ શકે. આ ભાઈ એકદમ ગંભીર થઈને બેઠા છે. ગુજરાતી સમજાય જ ને? પાકું? તો કંઈક બોલવું તો જોઈ ને. તો પછી મારું એવું માનવું છે સનાતન ધર્મ છે એ સર્વત્ર છે, બરાબર છે. તો એની અંદર તમે પાઠ પાડી શકો કે બધાની ભગવાનની ભક્તિ કરવાની રીત અલગ અલગ હોઈ શકે, પણ છેલ્લે તો સનાતન ધર્મ આવીને જ ઊભું રહેશે બધું. તો આ હનુમાનજીનો કોપીરાઇટ કર્યો એનું શું? એ તો ભાઈ હવ ના કરમ હવ ભોગવે, આપણે શું ભોગવશે? ભોગવશે. સાહેબ, ભગવાનનો કોપીરાઇટ ક્યારેય હોય ખરા? ના, ક્યારે ન હોઈ શકે. ક્યારેય કોઈ દી સાંભળ્યું કોપીરાઇટ? તમારી ઉંમર લગભગ 65 ની ઉપર તો હશે. નહીં, 55. 55. ઓકે, 55 વર્ષમાં. ઇન્ડિયન ઓઇલમાં. અચ્છા, હા. ક્યારેય સાંભળ્યું કે ભગવાનને કોઈ કોપીરાઇટ બાંધી શકે? ના, કોઈ ન બાંધી શકે. અને આ એકદમ ખોટું છે વાત. સાળંગપુરમાં જે થયું સાળંગપુરની, અને એને રદિયો આપે છે, જેને કહેવાય ને કે ભગવાનને પણ આ કોપીરાઇટના ઓલામાં ઢસડશે તો ક્યાં સુધી જશે? ક્યાં સુધી આસ્થા
લોકોની આસ્થા સાથે ખિલવાડ છે. દાદા વિફર્યા તો શું થશે? દાદાનો વિફર્યા તો એનો પ્રકોપ તો ઘણો હોય છે. એ જે એ શનિ મહારાજને જે બાંધી શકે એ તો શું કરશે? એટલે આ કોપીરાઇટનું જે છે એ આ સંસ્થા પણ એવી છે એટલે લોકો અમુક તો ખુલીને બહાર નથી આવતા. અચ્છા, અંદર અંદર એ છે, ઉકળતો ચરુ છે એમાં જ આ જે એમની સંસ્થા છે એમાં જ સ્વામિનારાયણમાં. સ્વામિનારાયણમાં. અચ્છા, એ પણ નથી ઈચ્છતા કે આવી રીતે થાય? બાકી હનુમાનની ઠેસે કોઈ પણ આવી ન શકે, કોઈ નો આવે, કોઈ ન આવે. દાદો ગાભા કાઢ નાખે. જય મારુતિ, હરિહર મારુતિ ધામ. જય મારુતિ ધામ, જય શ્રી રામ. જય શ્રી રામ. એટલે યુવાનોને પણ મળ્યા અને જેન ઝી છે એમને મળ્યા, એમની સાથે સાથે વડીલોને પણ મળ્યા. અને આ જે લોકોની લાગણી છે, દરેક વ્યક્તિ ભલે પોતપોતાની રીતે અલગ વાત કહેતો હોય, પણ એક વાત એ કહે છે કે બધું હોઈ શકે દુનિયામાં, બીજું કંઈ પણ હોય, પણ સાહેબ ભગવાનનો તો કોપીરાઇટ ના જ હોય, ના જ હોય અને ના જ હોય. અને આ ભગવાનનો કોપીરાઇટ લાવવાવાળા છે કોણ? એમની ઓકાત શું છે? એમની સત્તા શું છે? કયા જોરે આ ગતકડા કરે છે? એ સવાલ આજે સનાતનીઓ પૂછી રહ્યા છે, હનુમાન ભક્તો પૂછી રહ્યા છે, રામ ભક્તો પૂછી રહ્યા છે. જવાબ આપવામાં એવું ના બને કે ક્યાંક કાલે ફીણ વળી જાય. કેમેરામેન કુશ ભોઈ સાથે નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.